રાહ તારા પત્રની જોયા પછી થાય છે કે હું મને કાગળ લખું. પત્રો લખવાની એક મોસમ હતી, કાગળ લખવાની એક ઋતુ હતી. એ હવે ઈમેલમાં અટવાઈ ગઈ છે. આપણે ત્યાં સુરેશ જોશીએ લખ્યું, તારો પ્રિય આ પત્ર આપણા રે વિરહ પર ઊભો ધરીશો છત્ર. પત્ર વીરના છત્ર જેવો હતો. આપણા ગુજરાતી કવિએ પણ કહ્યું કે રાહ તારા પત્રની જોયા પછી થાય છે કે હું મને કાગળ લખું. પોસ્ટકાર્ડમાં વિગતો લખવાની હોય, આખા કુટુંબ વતી અથવા કોઈ એક વ્યક્તિ પોસ્ટકાર્ડ લખે, ખબર અંતર પૂછવાના હોય. ઇનલાઇન કાર્ડ એની મોસમ જુદી, એમાંય પ્રેમપત્રો લખાય ત્યારે એની વાત જુદી બને. અક્ષર અને અક્ષર બંને સાથે છંટાય. કાગળ દિવસો સુધી કોરો રહે અને પછી લખ્યા પછી એવું લાગે કે અધૂરો રહી ગયો છે. સામેવાળી વ્યક્તિ સુધી પહોંચે એ વ્યક્તિની પણ તરસ ન છીપાય. એને પણ એમ થાય કે હજુ થોડું વધારે લખ્યું હોત તો જીવાયું હોત. મિલન આવે એ પહેલા પત્રો અલ્પવિરામનું કામ કરતા. પત્રો સરનામું સાચવતા, સરનામાને કારણે પિનકોડ સચવાતો. હવે લાઈવ લોકેશન મળે છે. કોઈને પણ કહીએ એટલે તરત કહે કે લાઈવ લોકેશન મોકલો ને, પહોંચું છું. લાઈવ લોકેશનમાં સરનામાનું જીવતે જગત્યું થઈ ગયું છે. પહેલાં તો એક પત્રમાં બધા ઘરના સભ્યોના ખબર અંતર પૂછાતા. હવે વિડીયો કોલની સુવિધા ઉપલબ્ધ છે. ગૂગલ મહારાજે ધરપતનો સનેપાત કરી નાખ્યો છે અને છતાંય પત્રો તો હતા એવા ને એવા જ. આંધળીમાંનો કાગળ ઇન્દુલાલ ગાંધીએ લખેલો, ગગો એનો મુંબઈ ગામે ગીગુભાઈ નાગજી નામે. એ કાગળ હજુય ઘણાને યાદ છે. ડોશી લખાવતી ખત. એ કાગળ એટલા માટે યાદ છે કારણ કે માતા અભણ હતી, આંધળી હતી અને બીજા પાસે લખાવતી હતી. ક્યારેક એવું બનતું કે ટપાલી જ પત્ર વાંચીને આપે. એના થેલામાં કંકોત્રી અને કાળોતરી બંને સાથે રહેતા. ક્યારેક ટપાલી પોતે જ કહેતો, પાણી મૂકી દેજો, ટપાલ એવી છે. અને ક્યારેક ટપાલી મોં મીઠું કરીને જતો, કારણ કે સગપણ કાગળમાં લખાઈને આવ્યું હોય. એ સમય હતો પત્રોનો, નક્ષત્રોનો, અક્ષરોના નક્ષત્રોનો. આજે એ સમય નથી, કારણ કે કાલિદાસે યક્ષ પાસે વાદળો સાથે સંદેશો મોકલ્યો. એ વાદળો હવે આઈક્લાઉડ થઈ ગયા છે. હવે જમાનો બદલાયો છે અને બદલાતા જમાનાની સાથે ચાલવું જોઈએ, કારણ કે સમય જેવો પ્રવર્તક બીજો કોઈ નથી. તુલના નથી કરવી, સ્પષ્ટતા કરવી છે. એ વખતે ટપાલ લખીને પછી ટપાલ નાખવા માટે જવાનું. એ ટપાલનું ખાનું લાલ બોક્સ જુદું રહેતું. વજન પ્રમાણે એની ઉપર ટિકિટો લાગતી. ક્યારેક ઓછી ટિકિટ હોય, પત્ર સારો હોય તોય જેને ઘરે ગયો હોય એની પાસેથી ટપાલી પૈસા લેતો અને જેણે વાંચ્યો હોય અકળાઈ પણ જતો. એ દિવસો હતા જેમાં આપણે જીવ્યા. પ્રેમપત્રો બીજા પાસે લખાવતા. ક્યારેક એવું બને કે બંને પ્રેમીઓ એક જ વ્યક્તિ પાસે પત્ર લખાવે અને એ વ્યક્તિ બંનેમાંથી કોઈ વ્યક્તિને કહે નહીં કે મેં જ તારા વતી આને પત્ર લખ્યો છે કે મેં જ આના વતી તને પત્ર લખ્યો છે. એ લોકો કદાચ બની શકે આજે કંકોત્રીના દુકાનદાર કે માલિકો હોઈ શકે. હા, એ મોસમ હતી પત્રોની. કેવી હતી એ મોસમ? યાદ કરવી છે એક કવિતા સાથે. હાથેથી લખાતો, ઉકલ્યો ન ઉકલાતો, છાતીએ વળગાડી રાતભર રખાતો, આજ પસ્તીના ભાવે પંકાયો, કાગળ ઈમેલમાં ખોવાયો. જીવતે જગત્યું આવું કરાય, સરનામું લાઈવ લોકેશન થઈ જાય. ટેરવાઓ અક્ષરને લખતા નથી, ટાઈપ કરે સાચવતા નથી. ખબર અંતર જેવું ક્યાં કંઈ રહ્યું,
આંખો સામે જ બધું ઓગળી ગયું. એક જ સરનામે 5-7 હો ટપાલ, વિડીયો કોલ હવે કરે કમાલ. રુધિયા જગાડતો, ટપાલી આવતો, સાયકલ ચલાવતો, ઘંટડી વગાડતો, એ ઘંટડીનો રણકો ટૂંપાયો. કાગળ ઈમેલમાં ખોવાયો. કોરા કાગળમાં લખવાનું શું? છેકછાક સાથે લખું ભૂસું. યાદ કરું છું, વેળાસર આવજો, એટલું કહેવામાં અક્ષરના અવાજો. પહેલો સંદેશો યક્ષે મોકલેલો, મેઘદૂત થઈ કાગળ અવતરેલો. પોર્ટર કરી દો હવે શેનું જોખમ, આઈક્લાઉડ જેવો મળે ના મલમ. પોસ્ટકાર્ડમાં નિખરે, ઇનલેન્ડમાં વિસ્તરે, વજન કરીને કવરમાં નીતરે, એ ઇનબોક્સ ને સેન્ટમાં અટવાયો. કાગળ ઈમેલમાં ખોવાયો, હાથેથી લખાતો, ઉકલ્યો ન ઉકલાતો, છાતીએ વળગાડી રાતભર રખાતો. આજ પસ્તીના ભાવે પંકાયો, કાગળ ઈમેલમાં ખોવાયો. આપણને જડી જઈએ એ માટે કાગળની ઝાકળ જેટલી વાત.